નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના કારેલીબાગમાં 1.5 મહિને ભૂવાનું પુરાણ થયું પણ રસ્તો કાચો, લોકો હેરાન પરેશાન। વડોદરાના બુડા આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાદલી ગામના લોકો કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા। પાટણમાં દેલમાલ ગામે ઝેરોક્સની દુકાનમાં ચાલતા નકલી નોટના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 1.5 મહિને ભૂવાનું પુરાણ તો કરવામાં આવ્યું, પરંતુ કાર્પેટિંગ વિના જ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવતા વાહન ચાલકોના બેહાલ થઈ ગયા છે। વડોદરાના કારેલીબાગમાં 1.5 મહિને ભૂવાનું પુરાણ તો થયું, પણ કાર્પેટિંગ વિના જ રોડ ખોલી દેવાતા વાહન ચાલકો બેહાલ બન્યા છે। અહીં 50 વર્ષ જૂની પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન તૂટવાને કારણે 2 મહિના પહેલા મોટો ભૂવો પડ્યો હતો। આ ભૂવાનું સમારકામ કરવામાં પાલિકાને નાકે દમ આવી ગયો હતો। સતત 1.5 મહિના સુધી રસ્તો બંધ રાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ કામ પૂરું થયા બાદ તંત્રએ રોડનું કાર્પેટિંગ કર્યા વિના જ તેને વાહનો માટે ખુલ્લો મૂકી દેતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ પાણીની ફીડર લાઇનમાં છેલ્લા 3 મહિનાથી લીકેજ હતું, જેનું પાણી ડ્રેનેજ ચેમ્બર સુધી પહોંચતા રોડ બેસી ગયો હતો। આ સમસ્યામાં પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરીના એન્જિનિયરિંગ વિભાગે એકબીજા ઉપર દોષારોપણ કરતા કામગીરીમાં ભારે વિલંબ થયો હતો। સ્થાનિક વાહન ચાલકોએ પાલિકા સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ વિસ્તાર ખુદ ડેપ્યુટી મેયરનો છે, છતાં જનતાએ આવી હાલાકી ભોગવવી પડી રહી છે। બિસ્માર રસ્તાને કારણે અત્યાર સુધી કેટલાય વાહનો અહીં ફસાયા છે અને વાહન ચાલકોની કમરના દુખાવાની સમસ્યા થઈ રહી છે। ભૂવો પૂર્યા બાદ હવે પાલિકા તંત્ર આ ઉખડી ગયેલા રસ્તા પર ક્યારે પાકું કાર્પેટિંગ કરશે અને વાહન ચાલકોની કમરતોડ ખાડાઓમાંથી ક્યારે મુક્તિ આપશે તે હવે જોવાનું રહ્યું। વડોદરા શહેરનો કારેલીબાગનો આ મુખ્ય રોડ છે। અહીંયાથી સિટીમાં જવાય છે। સાથે આ મુખ્ય વિસ્તાર પાસે આર્યકન્યા વિદ્યાલય, કૃષ્ણ હિન્દી વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ ત્રણ વિદ્યાલય આવી છે અને ત્યાંનો મુખ્ય રોડ છે। ગટર અને પાણીની લાઈનો લીકેજ થવાથી 2 મહિનાથી આ રોડ બનતો નથી। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। લોકોને ફરીને જવું પડતું। હાલમાં રોડ જ્યારે ખોલ્યો છે તો રોડ પર મોટા મોટા પથ્થર ને મેટલ પડ્યા છે। તો કોઈ પણ રોડ આપણે રસ્તો ખોલતા પહેલાં એને વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને એમને ખોલવાનો હોય, પરંતુ ખોલી દીધો છે। લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે, સાથે સ્કૂલના બાળકોને તકલીફ પડી રહી છે। આપ જોઈ શકો છો, લોકો ખાડામાં કૂદીને જાય છે। જ્યારે જનતા વેરો ભરતી તો વેરાનું વળતર આપવાનું અહીંયા ક્યાંક કળતર આપી રહ્યું છે। વડોદરા શહેરની જનતાના કમરમાં દુખાવો છે। અહીંયા સાયકલો પણ પંચર થઈ જાય, બાઇક પણ પંચર થાય તેવી પોઝિશન છે। સાથે મહત્ત્વની બાબત એ છે કે આ આપણા ડેપ્યુટી મેયરનો વિસ્તાર છે, તો ડેપ્યુટી મેયર પણ અહીંયા આવીને જોવું જોઈએ ને આ રોડ જે પણ બનાવતા હોય વહેલી તકે સારો બનાવે। સાથે સંકલનનો અભાવ છે। વોર્ડમાંથી અને પાણી પુરવઠા બંનેનું સંકલન કરતા નથી, જેના કારણે નાગરિકોને ભોગવે છે। તો અમારી વડોદરા શહેર વતી એક જ માંગ છે, કોઈ પણ રોડ ખોલો, સારો વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને લોકો વ્યવસ્થિત જઈ શકે તેવો રોડ ખોલવા વિનંતી છે। વડોદરાના બુડા આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાદલી ગામના લોકો કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। સાદલી ગામમાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે બુડા આવાસના મકાનો ફાળવવામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યો છે। લાયક અને જરૂરિયાતમંદ પરિવારો પાસેથી માત્ર ₹5,000 ઉઘરાવીને તેમના હકના મકાનો અન્ય વગદાર લોકોને ફાળવી દેવામાં આવ્યા છે, જ્યારે વર્ષોથી અહીં રહેતા સ્થાનિક ગરીબ પરિવારોને આ આવાસ યોજનાના લાભથી તદ્દન વંચિત રાખવામાં આવ્યા છે। ગ્રામજનોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા આક્રોશ ઠાલવ્યો હતો કે તેઓને હજી સુધી કોઈ પણ સરકારી યોજનાનો યોગ્ય લાભ મળ્યો નથી। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આવાસના મકાનોની ગેરરીતિ અંગે અગાઉ પણ તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર નિવારણ લાવવામાં આવ્યું ન હતું। પરિણામે ફરી એકવાર ગ્રામજનોને ન્યાયની આશા સાથે કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે। સાદલી ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ કથિત કૌભાંડની તટસ્થ તપાસ કરી લાયક લાભાર્થીઓને મકાન ફાળવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવામાં આવશે। ગામેથી અમે આવીએ છીએ। સિનોર તાલુકામાં વર્ષોથી
જન્મથી જ અમે સિનોર તાલુકાના સાદલી ગામે વસવાટ કરી રહીએ છીએ. સિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોયા છે ફળવાઈ છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે. તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી. કેમ કે આ વચ્ચે ત્યાં 5,000 રૂપિયા લઈને આ જે આવાસો પાસ કરાવે છે એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે. એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને. સિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો ને? સિનોર તાલુકાના સાદલી ગામ. ઓકે, કેટલા વર્ષોથી રહો છો તે? જન્મથી. મારી ઉંમર મિનિમમ 42. મકાનો મળ્યા નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો. તેને લઈને આજ રોજ કલેક્ટરને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એટલે અમે કલેક્ટર સાહેબની એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે, અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા. જય ભારત. હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે. આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી. જય ભારત. જે 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચે ત્યાં છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાય ના, પણ વચ્ચે ત્યાં 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે. પાટણના દેલમાલ ગામે ઝેરોક્સની દુકાનમાં ચાલતા નકલી નોટોના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે. આ બનાવમાં 500ના દરની કુલ 492 નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામેથી નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દેલમાલ ગામમાં આવેલી શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાં દરોડો પાડીને ₹500ના દરની નકલી નોટો સાથે 2 ઇસમોની રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી નિકુલજી ઠાકોર આ ઝેરોક્સની દુકાનમાં એક બાળ કિશોરને પોતાની સાથે રાખીને કલર પ્રિન્ટરની મદદથી હુબહુ દેખાતી ₹500ની નકલી નોટ બનાવતો હતો. આઈસીબી પોલીસે ઘટના સ્થળેથી ₹500ના દરની કુલ 492 નકલી નોટો કબજે કરી છે. આ ઉપરાંત નોટો છાપવા માટે વપરાતું કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ ફોન અને એક વાહન મળી કુલ ₹1,01,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં નેટવર્ક ઘણું મોટું હોવાનું સામે આવ્યું છે. આ નકલી નોટોના રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આગામી સમયમાં ટોળકીએ બજારમાં કેટલી નકલી નોટો વટાવી છે અને આ ગુનાના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવેલ. જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ એલસીબીની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે, અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતાં જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી. અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે નિકુલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા પાટણ, એને પોલીસે પકડેલો છે, અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગળીયા પેઢીમાં કામ કરતો હતો, અને ત્યાં એમને અમુક ઇસમો સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે,
તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે. જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી. કૈલાસ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી. પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલોપ. તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે. તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી છે. ટોટલ મુદ્દામાલ કેટલો મળ્યો? કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 નોટો સીઝ કરી હતી. પેઢીનું જે ટ્રાન્ઝેક્શન છે તેમાં ખાસ તપાસની જરૂર પડશે પૂરી. જી. નકલી ચલણ નોટો બનાવવા માટે શેનો ઉપયોગ કરતા હતા? કેટલી સાચું સામગ્રી ઝડપાઈ? આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી. આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા. કેટલા સમયથી સાહેબ આ કરતા હતા? હા, એ તપાસ આ ચાલુ છે. બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યાં આગળ ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે એ દિલ્હીની કોઈ આંગડિયા પેઢીને આ નોટો સપ્લાય કરવાનો હતો. બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન જ આનો આન્સર મળી શકે. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું, જેમાં 95 વર્ષીય શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરાની ઐતિહાસિક શ્રી સયાજી હાઈસ્કૂલના વર્ષ 1982 થી 1984ની બેચમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન 1922ના સ્થાપના દિવસ નિમિત્તે એક વિશેષ ગેટ ટુગેધર રીયુનિયનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં શાળાના આશરે 30 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ રીયુનિયન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના સમયમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવતા 95 વર્ષીય નિવૃત્ત શિક્ષક BM જોશી સરની ઉપસ્થિતિ રહી હતી. આ સમારોહમાં જોશી સર તેમના ધર્મપત્ની સાથે ખાસ આમંત્રિત તરીકે પધાર્યા હતા. પૂરા 44 વર્ષના લાંબા સમયગાળા બાદ પોતાના જૂના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મળતા જોશી સર ભાવુક થયા હતા અને ભારે ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જોશી સર અને તેમના પત્નીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમને શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BM જોશી સરે વિદ્યાર્થીઓ સાથે 44 વર્ષ જૂના સંસ્મરણો વાગોડ્યા હતા અને તમામ ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા. આ સંગઠનના વિદ્યાર્થીઓ અવારનવાર પોતાની શાળાની મુલાકાત લે છે અને શાળાની જરૂરિયાતો સમજીને તેને પૂરી કરવાનો પ્રશંસનીય પ્રયાસ પણ કરે છે. ચાલીસ વર્ષ પછી તમામ વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદ થયો અને આ વિદ્યાર્થીઓ તેમને ખૂબ નાની ઉંમરમાં ટીનેજ ઉંમરમાં ભણાવેલા અત્યારે બિલકુલ પુખ્ત થઈ ગયા છે અને તેઓ પણ પાછા મા બાપ બની ગયા છે. 40 વર્ષે ફરીથી મને યાદ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વડોદરામાં કરોડોની જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધારો હજી પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે મુક્તપણે ફરતા હોય તેવી ચર્ચા ઉઠી છે. વડોદરા શહેરના માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલી વિવાદાસ્પદ ટેન્સાઇલ સ્ટીલ કંપનીની અબજોની જમીન બચાવી પાડવાના કૌભાંડમાં પોલીસ હજી પણ મુખ્ય આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. કંપનીમાં 87% હિસ્સો ધરાવતા ડાયરેક્ટર સંજય પટેલે ડીસીબીમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર 10 કરોડની કિંમતની આ જમીનના બોગસ લીઝ ડીડ અને નકલી દસ્તાવેજો બનાવી તેને બારોબાર ભાડે આપી દેવાનો મોટો કારસો ઘડવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશ શાહ અને અમદાવાદના શ્રેમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીન સહિત અન્ય 7 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક કાર્યવાહીમાં પોલીસે કિશોર સુરતવાલા અને ભૂમિષ્ઠ મકવાણા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમના તાજેતરમાં કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા છે. પરંતુ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર
ભાવિશ અમીન અને પૂર્વ ડાયરેક્ટર અમિત શાહ ફરિયાદ નોંધાયાના 1 અઠવાડિયા બાદ પણ પોલીસને સિફતપૂર્વક હાથતાળી આપીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસના બાતમીદારો પણ આ બંનેની માહિતી મેળવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી પોલીસ માત્ર હવામાં બાચકા ભરી રહી હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસ પકડથી દૂર હોવા છતાં ભેજાબાજો હજી પણ કરોડોની આ જમીન પર કબજો જમાવવાની ફિરાકમાં છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરા પોલીસ આ મુખ્ય આરોપીઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 7ની કચેરીમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના નામે મોટા મોટા દાવાઓ અને વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં હજી પણ ગંદકીનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. આ કડવો વાસ્તવિકતા આજે ત્યારે સામે આવી જ્યારે ખુદ વડોદરા પાલિકાની વોર્ડ નંબર 7ની વોર્ડ ઓફિસના જ પ્રાંગણમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. જે તંત્ર આખા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવે છે તેના જ પોતાના ઘર સમાન કાર્યાલયમાં આવી બદતર સ્થિતિ જોઈને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે વડોદરાવાસીઓને સ્વચ્છતાના પાઠ ભણાવતું તંત્ર અને તેના કુંભકર્ણ નિદ્રામાં પોડેલા અધિકારીઓ ક્યારે જાગશે? આ ગંભીર મુદ્દે જ્યારે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે આજની બેઠક પણ સ્વચ્છતાના મુદ્દાને લઈને જ રાખવામાં આવી હતી. તેમણે તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે જો વડોદરા શહેર સામાન્ય જનતા પાસેથી ગંદકી કરવા બદલ દંડ વસૂલતી હોય તો વોર્ડ નંબર 7ની ઓફિસમાં ફેલાયેલી ગંદકી બદલ દંડ કોણ વસૂલ કરશે? આ ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આંતરિક ગંદકી સામે કોઈ કડક પગલાં ભરે છે કે પછી વાતોના વડા કરીને આ મામલા પર પડદો પાડી દેવામાં આવે છે. બિલકુલ આ મિટિંગનો છેલ્લો મુદ્દો આ જ હતો કે સમગ્ર વડોદરામાં કોઈપણ સરકારી કચેરી હોય, અર્ધ સરકારી કચેરી હોય કે કોર્પોરેશનની કચેરી હોય, એમાં સ્વચ્છતાને લઈને અને દબાણને લઈને કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં ન આવે અને એ જ પ્રકારની સૂચના અત્યારે અપાઈ છે. અને આ મિટિંગ એટલા માટે જ આકસ્મિક ગોઠવવામાં આવી છે. આ મિટિંગ પ્લાન કરેલી મિટિંગ નથી કે અચાનક કોઈને કોઈ સુધારવાનો મોકો મળે, અને અમે પણ આ સરપ્રાઇઝ કોઈપણ દ્રષ્ટિથી અમે જોઈ શકીએ આકસ્મિક રીતે એ જ પ્રકારનું આયોજન થયું છે. વડોદરાના વોર્ડ નંબર 7ની કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ગત વર્ષે વડોદરા શહેરની પ્રજાએ પૂર અને પાણી ભરાવાની જે હાલાકી ભોગવી હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે આ વર્ષે શહેરના પદાધિકારીઓ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ અંતર્ગત નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 7ની કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ચોમાસા પૂર્વેની પ્રી મોન્સૂન કામગીરી અંગે ખાસ અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન મેયરે અધિકારીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન કોઈપણ નાગરિકની ફરિયાદ ન આવવી જોઈએ અને તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ થવી જોઈએ. આ જ વિસ્તારમાંથી આવતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના દરેક વોર્ડમાં આ પ્રકારે અલગ અલગ સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 7ની આ બેઠકમાં પાણીના કામો, ડ્રેનેજ લાઇનના પ્રશ્નો અને રોડ રસ્તા પરના દબાણો હટાવવા જેવા મુદ્દાઓનું ઝડપી નિરાકરણ લાવવા પર ભાર મુકાયો હતો. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી સંતોષકારક રીતે થાય અને સ્થાનિક રહીશોને કોઈ તકલીફ ન પડે તે માટેના નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજે વોર્ડ નંબર 7ની બેઠક કરી હતી. એમાં દરેક અધિકારીઓને, ડેપ્યુટી મેયરોને બધાને બોલાવ્યા હતા અને તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર અને વોર્ડના તમામ અધિકારીઓને બોલાવીને અમે એક બેઠક કરી છે. એમાં પ્રી મોન્સૂન કામગીરી કેટલા સુધી થઈ છે અને કેટલા સુધી વધશે એ અંગે અમે ચર્ચા કરી છે. ખાસ એ પ્રકારના સૂચન આપ્યા છે કે કામગીરી વહેલી તકે ના પૂરી થઈ હોય તો પૂરી કરી દો, અને વરસાદ આવે એ સંદર્ભમાં અમને કોઈ પણ જાતનું કોઈનો ફોન આવવો ના જોઈએ અને કામગીરી પૂરેપૂરી કમ્પ્લીટ હોવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, વડોદરાના પ્રથમ નાગરિક, તેમની અધ્યક્ષતામાં અલગ અલગ 19 વોર્ડમાં જે સંકલનની મિટિંગ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તે અંતર્ગત આજે
વોર્ડ નંબર 7માં વોર્ડ ઓફિસ ખાતે સંકલનની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કોર્પોરેશનના 5 પદાધિકારી સહિત જે પણ સંલગ્ન અધિકારી હોય, ઝોનના હોય કે શહેરના હોય, ડેપ્યુટી કમિશનરશ્રી, તેમની પણ ઉપસ્થિતિ હતી. સાથે સાથે વોર્ડ લેવલના તમામ અધિકારી પણ ઉપસ્થિત હતા. વડોદરામાં પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, વરસાદીના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, સ્વચ્છતાના કામ હોય, એન્ક્રોચમેન્ટને લઈને વિષયો હોય, અથવા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભા કરનારા વિષયો હોય, આ તમામ પ્રશ્નોની મુક્ત મને 2-વે કમ્યુનિકેશનના માધ્યમથી જનપ્રતિનિધિ અને અધિકારી એ બંને વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ છે. ચર્ચાની સાથે સાથે વડોદરાના નાગરિકોની વડોદરા મહાનગરપાલિકા પાસે અને વડોદરા મહાનગરપાલિકા થકી ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે જે પ્રકારની લાગણી અને અપેક્ષા છે એને કઈ રીતે સારી રીતે સંતોષી શકાય, નવા કામો ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા થાય, સાથે સાથે મેન્ટેનન્સના કામ એ પણ ગુણવત્તાયુક્ત થાય, આ પ્રકારના કેટલાક જરૂરી સૂચનો અને કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારના જરૂરી સૂચનોની પણ આપ-લે થઈ છે. અને વોર્ડ નંબર 7 વિસ્તારમાં મેક્સિમમ કાર્યદક્ષતા સાથે, એફિશિયન્સી સાથે કયા પ્રકારે અધિકારીગણ હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય તેઓ કામ કરે તે પ્રકારની ચર્ચા થઈ છે. વડોદરામાં માંડવીના ઐતિહાસિક સ્તંભોના રિસ્ટોરેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા જોવા મળી રહી છે, ત્યારે આરટીઆઈ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કોર્પોરેશન પર આશરે ₹4 કરોડ 96 લાખનું ટેન્ડર મંજૂર કરીને સવાણી હેરિટેજ નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. જોકે કામ શરૂ થયાને 6 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ જ નોંધપાત્ર કામગીરી દેખાતી નથી. આ સમગ્ર મામલે તંત્રના જ ઉચ્ચ અધિકારીઓના વિરોધાભાસી નિવેદનોએ શંકાને વધુ મજબૂત બનાવી છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર કામમાં થઈ રહેલા વિલંબ પાછળ ટેકનિકલ કારણો આગળ ધરી રહ્યા છે, તો બીજી તરફ હેરિટેજ સેલ એવો દાવો કરી રહ્યો છે કે 15% થી 20% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. તંત્રના આવા દાવા સામે સામાજિક કાર્યકરોએ આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જો ₹5 કરોડના પ્રોજેક્ટનું 20% એટલે કે અંદાજે ₹1 કરોડનું કામ થઈ ગયું હોય તો તે વાસ્તવિક સ્થળ પર કેમ દેખાતું નથી. આ વિરોધાભાસ વચ્ચે સમગ્ર પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. આખરે આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે કોર્પોરેશનમાં એક આરટીઆઈ દાખલ કરવામાં આવી છે, જેમાં રિસ્ટોરેશન માટે વપરાતી પદ્ધતિ, સામગ્રીની ગુણવત્તા, એજન્સીને અત્યાર સુધી ચૂકવાયેલું પેમેન્ટ અને કામગીરીના ફોટોગ્રાફ સહિતના તમામ પુરાવાઓ સાથે સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આરટીઆઈના જવાબમાં શું સત્ય બહાર આવે છે. આપણી વડોદરાની વિરાસતો ધર્મ અને ધરોહર સાથે જોડાયેલી છે. એમાંની એક વિરાસત માંડવી, કે જેના માટે હું છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરી રહ્યો છું. એ આપણે બધા જ જાણીએ છીએ કે માંડવી દરવાજાનો ઇતિહાસ રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલો છે, સ્વામિનારાયણ ભગવાન સાથે જોડાયેલો છે, મેરડી માતા સાથે જોડાયેલો છે. હવે આવી ધર્મ અને ધરોહર સાથે જોડાયેલી વિરાસતોને જ્યારે ન્યાય ના મળે, એને વધુ નુકસાન થાય, તો એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છું અને બ્રાહ્મણનું કર્તવ્ય છે કે ધર્મ અને ધરોહરની વાત આવે તો એના માટે અવાજ ઉઠાવવો જોઈએ. છેલ્લા 10 વર્ષથી કહીએ તો ઘણા બધા સામાજિક સંસ્થાઓ દ્વારા સાથે રહીને વડોદરાની વિરાસતો માટે, હેરિટેજ માટે ઘણા બધા આવેદનને નિવેદનપત્ર મહાનગરપાલિકાને આપ્યા છે. ત્યારે વડી કચેરીએ ઘણી બધી વાર આવવાનું ને કમિશનરની રાહ જોતા બેસી રહેવાના અનુભવ લીધેલા જ. પરંતુ વર્ષ 2025માં જે માંડવીની પરિસ્થિતિ બગડી ત્યારથી સંકલ્પ લીધેલો કે જ્યાં સુધી માંડવીનું કામ યોગ્ય રીતે પૂરું નહીં થાય ત્યાં સુધી હું મહાનગરપાલિકાની કચેરીમાં નહીં આવું. પરંતુ આજથી કહીએ 10-12 દિવસ પહેલાં એક મીડિયાના માધ્યમથી હેરિટેજ સેલના ડિપાર્ટમેન્ટ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે માંડવીનું કામ 15 થી 20% પતી ગયું છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત રિવ્યૂ બેઠકમાં કહે છે કે ટેકનિકલ કારણને લીધે માંડવીનું કામ શરૂ થયું નથી. તો જે કોન્ટ્રાવર્સી ઊભી થઈ છે ને એ કોન્ટ્રાવર્સીનું સાચું કારણ જાણવા મળે
એના માટે આજે મેં મહાનગરપાલિકામાં આરટીઆઈનું ફોર્મ સબમિટ કર્યું છે, જેના દ્વારા મેં માંડવી હેરિટેજની કામગીરી કઈ રીતે કરવાના છો, કઈ રીતની ચાલી રહી છે અને આગળ કેવી રીતે થશે એની વિસ્તૃત માહિતી માગી છે. એના એકાઉન્ટ પણ માગ્યા છે કે જેને લીધે ખબર પડે કે માંડવી હેરિટેજ માટે મહાનગરપાલિકાએ સવાની હેરિટેજને કેટલા રૂપિયા ચૂકવ્યા છે. આજે 5 કરોડના બજેટની ટેન્ડરની અંદર 20% કામ પતી ગયું હોય તો એવું માનવામાં આવે કે 1 કરોડ રૂપિયા સવાની હેરિટેજને ચૂકવાયા છે. તો માંડવીનું કામ જ્યારે 0 લેવલનું છે તો કઈ રીતની 15થી 20% કામગીરી થઈને કઈ રીતના કઈ કામગીરી માટે પૈસા ચૂકવાયા એ વડોદરાની ટેક્સના પ્રજામાંથી જ્યારે વિરાસતોનો વિકાસ થતો હોય તો વડોદરાની પ્રજાનો જાણવાનો હક છે. એ હક માટે મેં આજે અહીંયા આવેદનને આરટીઆઈ કરી છે કે જે માહિતી આવ્યા પછી મીડિયાના માધ્યમથી હું વડોદરાની પ્રજાને એ જણાવી શકું કે માંડવીનું કામગીરી કઈ રીતની ચાલી રહી છે અને કઈ પરિસ્થિતિમાં માંડવી છે. વડોદરાની મહારાણી કન્યા વિદ્યાલયની બહાર પાર્ક કરવામાં આવેલી કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બનતા કારનું બોનેટ બળીને ખાખ થઈ ગયું હતું. મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે દાંડિયા બજાર 3 રસ્તા નજીક રોડ ઉપર એક કાર પાર્ક કરવામાં આવેલી હતી. આ દરમિયાન કારમાંથી એકાએક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં કારના એન્જિનના ભાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખું બોનેટ આગની ભયાનક લપેટમાં આવી ગયું હતું. આ દ્રશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ટ્રાફિક થંભી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. કંટ્રોલ રૂમથી મેસેજ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કારના એન્જિનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વડોદરામાં ગાયકવાડી શાસનકાળની પરંપરા મુજબ લહેરીપુરા વિસ્તારમાં તાજિયાની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. હઝરત ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વ દરમિયાન વિવિધ વિસ્તારોમાં તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ જ કડીમાં ચોથા ચાંદના પવિત્ર અવસરે ન્યાય મંદિર સ્થિત જકરિયા મસ્જિદ પાસે લહેરીપુરા હુસેની નવજવાન કમિટી દ્વારા પરંપરાગત તાજિયાની સ્થાપના કરવામાં આવી છે. આ તાજિયાની ખાસિયત એ છે કે તેની સ્થાપના પાછળ ગાયકવાડી જમાનાનો ઇતિહાસ અને વર્ષો જૂની પરંપરા જોડાયેલી છે. આ ભવ્ય વારસાને જીવંત રાખનાર સ્થાનિક અગ્રણી મોહમ્મદ બેગે જણાવ્યું હતું કે અમારા દાદા અને પૂર્વજોના સમયથી આ તાજિયાની સ્થાપના કરવામાં આવે છે. પેઢીઓથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાનું અમારો પરિવાર આજે પણ એટલી જ નિષ્ઠાપૂર્વક પાલન કરી રહ્યો છે. અમારા વડવાઓએ શરૂ કરેલી આ પરંપરા આગામી પેઢીઓ પણ ભવિષ્યમાં સતત ચાલુ રાખશે. તાજિયાની સ્થાપનાના ભક્તિમય પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર લહેરીપુરા અને ન્યાયમંદિર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ હઝરત ઇમામ હુસેનના મહાન બલિદાનને યાદ કરી તેમના દ્વારા આપવામાં આવેલા શાંતિ અને માનવતાના સંદેશને પોતાના જીવનમાં ઉતારવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. દાહોદના મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડ પર ખંગેલા ચેકપોસ્ટ પરથી કન્ટેનરના ચોરખાનામાંથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 1 કરોડ 54 લાખના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીને ઉત્તર પ્રદેશથી કચ્છ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટાટા કન્ટેનર ટ્રેલરને અટકાવવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે આ કન્ટેનરની ઝીણવટભરી તપાસ હાથ ધરી ત્યારે ટ્રેલરની આગળ અને પાછળના ભાગે ખાસ પ્રકારે બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાના મળી આવ્યા હતા. આ ચોરખાનામાંથી પોલીસે રૂપિયા 1.29 કરોડની કિંમતની ભારતીય બનાવટની બિયરની 1664 પેટીઓ જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ટ્રેલરના ચાલક દેદારામ પુનમારામ જાટની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી કિંમતી બિયરનો જથ્થો, મોટું કન્ટેનર, ટ્રેલર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1 કરોડ 54 લાખ 11,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મસ્ત મોટા કૌભાંડ સંદર્ભે કતવારા પોલીસ મથકે ટ્રેલર ચાલક સહિત દારૂનો જથ્થો સપ્લાય કરનાર
અને મંગાવનાર અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દાહોદ એલસીબીની આ મધરાતની કડક કાર્યવાહીથી બોર્ડર પરથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા શહેરની વોર્ડ નંબર 7ની ઓફિસમાં કોઈપણ કર્મચારી હાજર ન હોય તેમ છતાં પંખા અને લાઇટો ચાલુ રાખવામાં આવતા જાણે જનતાના પૈસાનો વેડફાટ થતો હોય તેમ જોવા મળ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા તાજેતરમાં જ કોર્પોરેશનની તમામ કચેરીઓને વીજળી બચત કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે કામગીરી વગર કે કર્મચારીઓની ગેરહાજરીમાં ઓફિસોની લાઇટો અને પંખા ફરજિયાત બંધ રાખવા, જેથી બિનજરૂરી વીજ વપરાશ અને સરકારી નાણાંનો વ્યય અટકાવી શકાય. જો કે કમિશનરના આદેશોનું સ્થાનિક સ્તરે કોઈ પાલન થતું ન હોય તેવો ઘાટ સર્જાયો છે. વડોદરાના વોર્ડ નંબર 7ની વોર્ડ ઓફિસ ખાતે આજરોજ વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. ઓફિસના ખાલી રૂમોમાં જ્યાં કોઈ કર્મચારી કે અરજદાર હાજર ન હતા ત્યાં પંખા ધમધમતા જોવા મળ્યા હતા. જવાબદાર અધિકારીઓ કે સ્ટાફની ગેરહાજરી છતાં કલાકો સુધી વીજ ઉપકરણો ચાલુ રહેતા તંત્રની ઉદાસીનતા છતી થઈ છે. એક તરફ વડોદરાના સામાન્ય નાગરિકો મોંઘા વીજ બિલ ભરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી બાબુઓ પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સદિયામ વેડફાટ કરી રહ્યા છે. કમિશનરના ઉર્જા બચતના અભિયાનને તેમના જ કર્મચારીઓ દ્વારા નેવે મૂકવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા બેદરકાર કર્મચારીઓ સામે વહીવટીતંત્ર કોઈ શિક્ષાત્મક પગલાં ભરે છે કે કેમ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.